નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં હું આપ સૌને આવકારું છું। મિત્રો, આપણે અગાઉ પ્રકરણ 16ની ચર્ચા કરી। આ પહેલાંના વિડીયોમાં આજે આપણે પ્રકરણ 17ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ 17 મિલકત વિરુદ્ધના ગુના અને ચોરી, કલમ 303થી આ પ્રકરણ ચાલુ થાય છે મિત્રો, અને કલમ 334 સુધી આ પ્રકરણ છે એ ચાલુ રહે છે। 334 આ પ્રકરણ પૂરું થતું હોય છે મિત્રો। કલમ 303 છે ચોરી। જે કોઈ વ્યક્તિની સંમતિ વિના કોઈ પણ વ્યક્તિના કબજામાંથી અપ્રમાણિકપણે કોઈ જંગમ મિલકત લેવાનો ઈરાદો ધરાવે છે, તે મિલકતની તેની જગ્યાએથી લેવા માટે ખસેડે છે, તેને ચોરી કહેવામાં આવે છે। આમાં ચોરી કોને કહેવાય એની સમજૂતી છે મિત્રો। પછી સમજૂતી એક વસ્તુ જ્યાં સુધી તે પૃથ્વી સાથે જોડાયેલી છે, જંગમ મિલકત નથી, તે ચોરીનો વિષય નથી, પરંતુ તે પૃથ્વી ઉપરથી વિચ્છેદ થતાં જ જેટલી ચોરીનો વિષય બનવા સક્ષમ બને છે। સમજૂતી 2 એ જ અધિનિયમ દ્વારા પ્રભાવિત એક હિલચલ જે વિચ્છેદને અસર કરે છે તે ચોરી હોઈ શકે છે। પછી એમાં ચોરી ક્યારે ક્યારે કેવા પ્રકારે થઈ શકે છે, કોને ચોરી કહેવાય છે એની વિશેષ સમજૂતી આપવામાં આવી છે। સમજૂતી 3 વ્યક્તિ કોઈ વસ્તુને હલનચલન કરતાં અટકાવતા અવરોધને દૂર કરીને અથવા તેને કોઈ પણ વસ્તુથી અલગ કરીને તેમજ વાસ્તવમાં તેને ખસેડવાનું કારણ બને છે। તો આવી ચોરી કરવી એટલે કોઈ પણ ચીજ વસ્તુને ત્યાંથી એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવાનો હોય છે, એ સ્વાભાવિક બાબત છે। તો એ માત્ર એ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો પણ એ ચોરીની વ્યાખ્યામાં આવે છે મિત્રો। સમજૂતી 4 એક વ્યક્તિ જે કોઈ પણ રીતે પ્રાણીને ખસેડવા માટેનું કારણ બને છે તેને તે પ્રાણીને ખસેડવા માટે કહેવામાં આવે છે, અને તે દરેક રીતે ખસેડવા માટે કહેવામાં આવે છે જેથી સર્જાયેલી ગતિના પરિણામે તે પ્રાણી દ્વારા ખસેડવામાં આવે છે। આ વિભાગમાં ઉલ્લેખિત સંમતિ સ્પષ્ટ અથવા ગર્ભિત હોઈ શકે છે અને કબજામાં રહેલી વ્યક્તિ દ્વારા અથવા તે હેતુ માટે સત્તા ધરાવતી કોઈ પણ વ્યક્તિ દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત હોઈ શકે છે। પછી આ મિત્રો દાખલાઓ આપીને સમજાવવામાં આવ્યા છે। એ ડીની સંમતિ વિના ડીના કબજામાંથી વૃક્ષને અપ્રમાણિકપણે છીનવી લેવાના ઈરાદા સાથે ડીની જમીન પરનું એક વૃક્ષ કાપી નાખે છે। અહીં એ ઈરાદા સાથે ડીના ક્રમમાં આવેલ લેવા માટે વૃક્ષને કાપી નાખ્યું, તેણે ચોરી કરી કહેવાય। એટલે એ ડીની સંમતિ વિના ડીના કબજામાંથી અપ્રમાણિક પડે જેને કહેવાય, એ વૃક્ષને એની જમીનમાંથી કાપી નાખે છે, અને એ કાપી નાખે છે તો એ પછી લઈ જાય છે, અથવા તો ચોરી કરવાના ઈરાદાથી કાપવામાં આવે છે, એટલે એને ચોરી કરી કહેવાશે મિત્રો। ત્યારબાદ એ તેને ખિસ્સામાં કૂતરા માટે બાઇટ મૂકે છે અને આમ ડીના કૂતરાને તેનું અનુસરણ કરવા પ્રેરિત કરે છે। ફરીથી જો એનો ઈરાદો ડીની સંમતિ વિના ડીના કબજામાંથી કૂતરાને લઈ જવાનો અપ્રમાણિકપણે હોય તો એ ચોરી કરે છે। ડીના કૂતરા એનું અનુસરવાનું શરૂ કર્યું છે। હવે એ નામની કોઈ વ્યક્તિ છે પોતાના ખિસ્સામાં જે કૂતરાને ખવડાવવાના પેડિગ્રી હોય છે, બિસ્કિટ, એ મૂકે છે અને એને ખબર છે કે હું આમ કરીશ એનાથી લઈને ડીનો કૂતરો છે એ બાજુ લલચાશે ને એની પાછળ આવશે, અને જો એ આવું કરે અને કૂતરોની પાછળ જાય છે તો એટલે કૂતરાની ચોરી કરવાના ઈરાદાથી જો આ બિસ્કિટો પોતાના ખિસ્સામાં મૂક્યા અથવા તો એ કૂતરાને બતાવ્યા હોય અને એને લઈ જાય અને કૂતરું ત્યાંથી હાલતું થઈ જાય એની પાછળ, તો એ ચોરી કરી એમ કહેવાશે મિત્રો। એ ખજાનાની પેટી લઈને જતા બળદને મળે છે, તે બળદને ચોક્કસ દિશામાં ચલાવે છે જેથી તે ખજાનો અપ્રમાણિકપણે લઈ જઈ શકે। બળદ ખસેડવા માંડે તરત જ એ ખજાનાની ચોરી કરી કહેવાશે। હવે એ છે એ ખજાનાની પેટી ચોરી કરવાના ઈરાદાથી જો કોઈ એક બળદગાડું છે એ ખજાનાની પેટીઓ લઈ જતું હોય અને એ બળદને બીજી દિશામાં આવવા માટે અથવા લઈ જવા માટે પ્રેરે છે, અને બળદ એ દિશામાં હાલતો થાય છે, પરંતુ એનો ઈરાદો બળદને બીજી દિશામાં લઈ જવા માટે એનો એટલે હતો કે ને એ ખજાનાની ચોરી કરવી છે, તો જ્યારથી બળદ બીજી દિશામાં હાલતો થાય એટલે એને ખજાનાની ચોરી કરી કહેવાય મિત્રો। એ ડીનો નોકર છે ને ડી દ્વારા ડી પ્લેટની સંભાળ સોંપવામાં આવી છે। ડીની સંમતિ વિના અપ્રમાણિકપણે પ્લેટ સાથે ભાગી જાય છે, એ ચોરી કરે છે। એટલે એ નામની વ્યક્તિ છે એ ડી નામની ત્યાં નોકરી કરે છે, ડીએ એને કોઈ વસ્તુ સંભાળવા માટે આપી હોય અને એની રજામંદી વગેરે લઈને ભાગી જાય તો ચોરી કરી કહેવાય। ડીને પ્રવાસ પર જઈને ડી પરત ના આવે ત્યાં સુધી તેની પ્લેટ એ વેરહાઉસમાં રક્ષકને સોંપે છે। એક સુવર્ણકાર પાસે પ્લેટ લઈ જાય છે અને તેને વેચે છે। ડીના કબજામાં હતી તેથી તે
ડીના કબજામાંથી લઈ શકતું નથી ને એ ચોરી કરી નથી. જોકે તેણે વિશ્વાસનો ફોજદારી ભંગ કર્યો હોઈ શકે. હવે કોઈ વ્યક્તિ છે ડી નામની, એ પ્રવાસે જાય છે અને પોતાની કોઈ ચીજ વસ્તુઓ છે એ બીજી વ્યક્તિને સોંપી જાય છે કે ભાઈ આ તમે રાખો અને સાચવીને, અને એ પ્રવાસ અને સાચવીને મૂકવા માટે આપે છે. ત્યારે જેને આપવામાં આવી એ વ્યક્તિ છે એ વસ્તુ છે એ બીજા કોઈને વેચી નાખે છે માલિકની સંમતિ વિના. તો આવા સંજોગોમાં ચોરી નહીં કહેવાય, પરંતુ વિશ્વાસઘાત અથવા કહેવાશે. કારણ કે એને વિશ્વાસ રાખ્યો તો કે ભાઈ આ એને વસ્તુ આપીશ તો એ સાચવીને રાખશે ને હું પાછું આવીશ એટલે મને પાછી આપશે, પરંતુ એ મિલકતનો નિકાલ કરે છે એની સંમતિ વિના. તો અહીં ચોરીનો ગુનો નહીં બને, પરંતુ વિશ્વાસઘાતનો ભંગ છે, વિશ્વાસઘાતનો ગુનો બનશે. એને ઘરના ટેબલ પર ડીની વીંટી મળે છે જે ડી કબજે કરે છે. અહીં રિંગ ડીના કબજામાં છે અને જો એ તેને અપ્રમાણિકપણે દૂર કરે છે તો એ ચોરી કરે છે. એ નામની વ્યક્તિ છે ને ટેબલ ઉપર કોઈ ડી નામની વ્યક્તિની વીંટી છે એને મળે છે ને ડી છે એને કબજો મેળવે છે, પરંતુ જો એ વીંટીને આગી પાછી કરે તો એ ચોરીનો ગુનો કર્યો કહેવાશે. એને હાઈ રોડ પર પડેલી એક વીંટી, હાઈવે રોડ પર પડેલી એક વીંટી મળે છે જે કોઈ વ્યક્તિના કબજામાં નથી. એ તેને લઈને કોઈ ચોરી કરતો નથી, જોકે તે મિલકતનો ગુનાહિત ગેરઉપયોગ કરી શકે છે. હવે એ નામની કોઈ વ્યક્તિ છે એને જાહેર રસ્તા ઉપરથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળે છે, તો એ કોઈની પણ હોઈ શકે. તો આ ચીજ વસ્તુ એ પોતાની પાસે રાખી લે છે. ત્યારે એ ચોરી નથી કરતો, પરંતુ એ મિલકતનો ગેરઉપયોગ કહી શકાય. કારણ કે મિલકત છે કે જે વસ્તુ એને મળી છે, કિંમતી ચીજ વસ્તુ, એ નહીં, પોતાની માલિકીની નથી. ત્યારબાદ એ ડીના ઘરમાં પડેલી ડીની વીંટી જુએ છે. શોધના ડરથી તરત જ વીંટીની ગેરઉપયોગ કરવાનું સાહસ ન કરતા એ રિંગને એવી જગ્યાએ છુપાવે છે જ્યાં તે ડી દ્વારા ક્યારેય મળી શકે તેવી સંભવિત હોય છે. છુપાવેલી જગ્યાએથી વીંટી લેવામાં આવે અને વેચવાના ઈરાદાથી નુકસાન ચૂકી જાય છે. અહીં એ પ્રથમ રિંગ ખસેડતી વખતે ચોરી કરે છે. એ નામની વ્યક્તિ છે એ ડી નામની વ્યક્તિની કોઈ કિંમતી ચીજ વસ્તુઓ એવી જગ્યાએ મૂકી દે છે કે એને મળે જ નહીં. એટલે જ્યારે એ વસ્તુને અલગ જગ્યાએ મૂકી દે છે એવા ઈરાદા સાથે કે ભાઈ આ એને મળે નહીં અને પોતે પછી ભવિષ્યમાં એમાંથી એને વેચી અને એનો ગેરલાભ લઈ શકે, તો આવા કિસ્સામાં એ જ્યારે એ વસ્તુને ખસેડે છે ત્યારે એને ચોરી કરી કહેવાય. એ તેની ઘડિયાળ ડીને એક ઝવેરીને નિયંત્રિત કરવા આપે છે. ડી તેની દુકાને લઈ જાય છે. એ જ્વેલર પર કંઈ દેવું ન હોય જેના માટે જ્વેલર કાયદેસર રીતે જામીનગીરી તરીકે ઘડિયાળ રોકી શકે. દુકાનમાં ખુલ્લી આમ પ્રવેશ કરે છે. ડીના હાથમાંથી બળપૂર્વક તેની ઘડિયાળ લઈ લે છે અને તેને લઈ જાય છે. અહીં એ જોકે તેણે ગુના અને હુમલો કર્યો હોય, ચોરી કરી નથી, કારણ કે તેણે જે કર્યું તે અપ્રમાણિક રીતે કરવામાં આવ્યું ન હતું. હવે કોઈ વ્યક્તિ છે એને એની મિલકત આપી કોઈ બીજાને સોંપવા, પણ એ જો એ ગીરવે મૂકા જાય ને એને ખબર પડે એટલે અહીંયા જઈને પોતાની મિલકત છે પાછી આંચકી લઈ લે, તો એ ચોરી નથી કરતો, પરંતુ એને ગુનાહિત બળ વાપર્યું એવું કહી શકાય. અને એને જે કર્યું છે એ અપ્રમાણિકપણે નહોતું કર્યું, પોતાની મિલકત પાછી લેવા માટે કર્યું હતું. જો એ ઘડિયાળના સમારકામ માટે ડીને પૈસા આપે છે અને ડી એ ઘડિયાળને દેવાની જામીનગીરી તરીકે કાયદેસર રીતે જાળવી રાખે છે અને એ ડીને મિલકતમાંથી વંચિત કરવાના ઈરાદાથી ડીના કબજામાંથી ઘડિયાળ લઈ લે છે, તેના દેવાની સુરક્ષા માટે તે ચોરી કરે છે, કારણ કે તેને અપ્રમાણિકપણે લઈ લે છે. ટૂંકમાં આમાં જે કંઈ પણ મિલકતનો જેને કહેવાય કે આગે પાછી કરવાનો અથવા તો મિલકત ખોટી રીતે ગીરવે મૂકી દેવાનો જેમાં ઈરાદો છે એ મિલકત પડાવી લેવાનો હોય તો એ ચોરીના ગુનામાં આવે છે. મિત્રો, ફરીથી જો એ તેની ઘડિયાળ ડીને પ્યાદા આપીને ડીના કબજામાંથી ડીની સંમતિ વિના લઈ લે છે, ફરીથી જો એ તેની ઘડિયાળ ડીને પૈસા આપીને ડીના કબજામાંથી ડીની સંમતિ વિના લઈ લે છે, તેણે ઘડિયાળ પર જે ઓછીનું લીધું હતું તે ચૂકવ્યું નથી, તો તેની ઘડિયાળ પોતાની મિલકત હોવા છતાં તે ચોરી કરી છે, તે અપ્રમાણિકપણે લે છે. હવે માની લો એ નામની વ્યક્તિએ ડી નામના વ્યક્તિને કોઈ ઘડિયાળ કે કોઈ ચીજ વસ્તુ ગીરવે મૂકી હોય અને એ ચીજ વસ્તુ એનું દેણું ચૂકવ્યા વિના
આની પાસેથી આંચકીલી પડાવી લે તો આવા કિસ્સામાં એ ચોરી કરે છે મિત્રો, કારણ કે એને પોતાનું દેવું ચૂક્યું નથી અને એ મિલકત છે એ પાછી લઈ લે છે.